ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે વિડિયો 4માં લિંગ નિશ્ચયન સુધીની વાતો કરી હતી. આપણે જનીનોની આંતર પ્રક્રિયાની પણ બે વાતો કરી હતી, પ્લિયોટ્રોપિઝમ અને પોલિજેનિક ઇનહેરિટન્સ એટલે કે બહુજનીનિક વારસો. આજે આપણે આ પ્રકરણ 5માં વિકૃતિની અને કેટલીક જનીનિક અનિયમિતતાઓ વિશે વાતો કરવી છે. વિકૃતિ, આ શબ્દનો અર્થ પહેલા સમજીએ. કૃતિ શબ્દ છે, આગળ પ્રત્યય વી લાગ્યો છે. જે કૃતિ છે તે જેવી છે તેવી ન રહે, તેનું નૈસર્ગિક બંધારણ બદલાઈ જાય એટલે આપણે એમ કહીએ કે વિકૃત થઈ ગયું છે. એટલે કોઈ પણ નૈસર્ગિક સંરચના છે એમાં કોઈ અણગમતો ફેરફાર થાય તો આપણે એના માટે વિકૃતિ શબ્દ વાપરીએ છીએ. એના વિશે કેટલીક વાતો આપણે સમજવી છે. અહીંયા આગળ અત્યારે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તેમાં તમે જુઓ કે લીલા રંગથી 1 2 3 4 એમ કરીને 22 સુધી લખ્યું છે અને એક્સ અને વાય લખ્યું છે. એટલે તમે સમજી શકતા હશો કે આ મનુષ્યના રંગસૂત્રો છે, મનુષ્યના રંગસૂત્રોનો કેરિયોટાઇપ છે. એટલે કે મનુષ્યના રંગસૂત્રોની સ્લાઇડ બનાવી તેનો ફોટો પાડ્યો છે અને પછી તેનું મેગ્નિફિકેશન એટલે કે વિશાલન કરેલું છે. હવે આપણે સમજીએ છીએ કે આ રંગસૂત્ર કોઈ પણ માની લો કે આ 2 નંબરના 2 રંગસૂત્રો છે. આપણને ખબર છે કે આ રંગસૂત્રો છે એ ડીએનએ ના બનેલા છે અને ડીએનએ નો એક ચોક્કસ ખંડ એ જનીન છે. કોઈ પણ કારણસર એ જનીન એ રંગસૂત્ર પરથી માની લઈએ કે આટલો એક ખંડ દૂર થઈ જાય તો એ રંગસૂત્ર વિકૃત બને. જનીન જતું રહ્યું એટલે જનીન જે પ્રોટીન બનાવવાનું હશે એ પ્રોટીન પણ ન બને. આ સંજોગોમાં એ પ્રોટીન કોઈ ઉત્સેચક હોય તો વ્યક્તિમાં એ ઉત્સેચક ન બને. આપણે પેલું ફિનાઇલ કીટોન્યુરિયાની વાત કરી હતી એકલ જનીનની વિકૃતિના સંદર્ભે પ્લિયોટ્રોપિઝમમાં, કે ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સાઇલેઝ ન બને અને એને કારણે એ ઉત્સેચક ન બનવાને કારણે જે મુશ્કેલીઓ સર્જાય તેના સંદર્ભે કેટલીક વાતો કરવી છે. પણ મૂળ એ છે કે એ રચના વિકૃત થઈ ગઈ. તમે સમજો કે અહીંયાથી તમે જુઓ છો કે આ ભાગ આટલો ટુકડો દૂર થઈ ગયો ને ટુકડામાં જે જનીન હતા એ જતા રહ્યા. એને કારણે જનીન જેનું નિર્માણ કરતું હતું એ નિર્માણ ન થયું. એને કારણે જે તે સજીવમાં જે એની મૂળભૂત સંરચના છે, જે એની નૈસર્ગિક સંરચના છે એમાં ફેરફાર થયા. એટલે તમે આપણે આ જો રંગસૂત્રોને અહીંયા જોઈ રહ્યા છીએ તો આપણે એ ડીએનએની સંરચનાને પણ થોડીક યાદ કરવી પડે. તમે જોઈ રહ્યા છો એ સ્ક્રીન પર ડીએનએની રચના છે. આપણને ખબર છે કે રંગસૂત્રો ડીએનએના બનેલા છે. ડીએનએની રચનાને સહેજ યાદ કરી લઈએ. ડીએનએની રચના એ પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા દ્વારા બને છે. પોલીન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરવા માટે ઘણા બધા મોનોન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલા હોય. મોનોન્યુક્લિયોટાઇડની રચનામાં કોણ હોય? તો મોનોન્યુક્લિયોટાઇડમાં એક ડીઓક્સીરાઇબોઝ શર્કરા, એક ફોસ્ફોરિક એસિડ એટલે કે H3PO4 અને એક નાઇટ્રોજન બેઝ. આ નાઇટ્રોજન બેઝ પ્યુરાઇન પ્રકારના પણ હોય અને પાયરિમિડિન પ્રકારના પણ હોય, જેના વિશે પાછી પણ આપણે વાત કરીશું. પણ અત્યારે આટલી ભૂમિકા આપણને યાદ કરાવવા માટે જરૂરી છે. એ ન્યુક્લિયોટાઇડને ફરી વખત અહીંયા આકૃતિમાં જોઈએ. આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, આ ડીઓક્સીરાઇબોઝ શર્કરા છે. અહીંયા હું ડી લખું છું, જેના 5મા કાર્બન સાથે આ ફોસ્ફોરિક એસિડનો અણુ જોડાયેલો છે અને તેના પહેલા કાર્બન સાથે એક નાઇટ્રોજન બેઝ જોડાયેલો છે. આ નાઇટ્રોજન બેઝમાં અહીંયા એ લખેલું છે વચ્ચે, જે એડેનાઇન છે. એ પ્યુરાઇન પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે.
એવો જ બીજો પ્યુરાઇન નાઇટ્રોજન બેઝ અહીંયા તમે જોઈ રહ્યા છો, એ ગ્વાનાઇન છે. હજુ પાયરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ તમે અહીંયા જુઓ છો, એ સાઇટોસાઇન અને થાઇમાઇન છે. અહીંયા દરેક જગ્યાએ ડીઓક્સીરાઇબોસ શર્કરા છે અને અહીંયા ફોસ્ફોરિક એસિડ છે. તમે જુઓ છો કે પ્રત્યેક ડીઓક્સીરાઇબોસ શર્કરાનો ત્રીજો કાર્બન અને અહીંયા પાંચમો કાર્બન, એ ત્રીજો અને પાંચમો કાર્બન આ ફોસ્ફોરિક એસિડના માધ્યમથી જોડાયેલા છે. એવી રીતે અહીંયા પણ ત્રીજો કાર્બન અને પાંચમો કાર્બન ફોસ્ફોરિક એસિડના માધ્યમથી જોડાયેલા છે. એવી રીતે લાંબી શૃંખલા બને છે. અને બીજી પાછી શૃંખલા તમે અહીંયા જુઓ છો, પરસ્પર વિરુદ્ધ દિશામાં જ્યારે બે શૃંખલાઓ, આ પણ ડીઓક્સીરાઇબોસ શર્કરા છે, અહીંયા પણ ફોસ્ફોરિક એસિડ છે. અહીંયા તમે જુઓ છો કે દરેક જગ્યાએ ત્રીજા અને પાંચમા કાર્બન વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ છે. નાઇટ્રોજન બેઝ કેવી રીતે જોડાયેલા છે એ તમે જાણો છો કે હંમેશા પ્યુરાઇન નાઇટ્રોજન બેઝ સાથે પેરિમિડિન નાઇટ્રોજન બેઝ જોડાયેલો હોય, એટલે એડેનિન અને થાઇમિન અહીંયા જોડાયેલા છે. કારણ કે એડેનાઇન એ પ્યુરાઇન નાઇટ્રોજન બેઝ છે અને થાઇમાઇન એ પાયરિમિડિન નાઇટ્રોજન બેઝ છે. એવી જ રીતે અહીંયા ગ્વાનાઇન પ્યુરાઇન બેઝ છે અને સાઇટોસાઇન પાયરિમિડિન છે. એવી જ રીતે અહીંયા થાઇમાઇન એ પાયરિમિડિન બેઝ છે અને એડેનાઇન પ્યુરાઇન બેઝ છે. એવી જ રીતે અહીંયા ગ્વાનાઇન પ્યુરાઇન બેઝ છે, સાઇટોસાઇન પાયરિમિડિન બેઝ છે. તમે એ પણ જોશો કે ગ્વાનાઇન અને સાઇટોસાઇન વચ્ચે 1, 2 અને 3 નિર્બળ હાઇડ્રોજન બંધ છે, જ્યારે એડેનિન અને થાઇમાઇન વચ્ચે 2 જ નિર્બળ હાઇડ્રોજન બંધ છે. આ રીતે 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં જોડાય છે અને પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલાઓ દ્વારા ડીએનએની રચના બને છે, જે કુંતલાકાર લાગે છે. વોટસન અને ક્રિકે 1953માં આવું કુંતલાકાર મોડેલ સૌથી પહેલા રજૂ કર્યું, જેમાં તમે જુઓ છો કે અહીંયા આગળ આકૃતિમાં કુંતલ દેખાય છે, એવું જ તમને આ બીજું કુંતલ દેખાય છે. તો આ 2 કુંતલો છે અને તેની વચ્ચે તમને અહીંયા જે દેખાય છે આ બધા નાઇટ્રોજન બેઝ છે. આ નાઇટ્રોજન બેઝને અહીંયા આપણે થોડા વ્યવસ્થિત દેખાડ્યા છે. અહીંયા આગળ આપણને દેખાય છે પ્યુરાઇન પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે અને આ પાયરિમિડિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે. એટલે એના વચ્ચે આપણને ખબર છે કે દ્વિબંધ 2 નિર્બળ હાઇડ્રોજન બંધ દ્વારા એ જોડાઈ અને બંને નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાઈ અને એક જોડી બનાવે. આ એક જોડીને નાઇટ્રોજન બેઝની એક જોડી કહેવાય, જેના માટે આપણે એવો શબ્દ વાપરશું બેઝ પેર. નાઇટ્રોજન બેઝ ઉપરથી બેઝ શબ્દ લીધો અને જોડી ઉપરથી પેર શબ્દ લીધો, એટલે અહીંયા આગળ આ જે એક દેખાય છે એને એક બેઝ પેર આપણે કહીશું, વન બેઝ પેર. એવી આ બીજી એક બેઝ પેર છે, એવી આ ત્રીજી બેઝ પેર છે, જેને આપણે નાઇટ્રોજન બેઝની જોડીઓ અથવા બેઝ પેર તરીકે ઓળખશું. આ ભૂમિકા થોડીક જરૂરી હતી આપણા બધા માટે. આટલી આપણને ખબર હશે તો હવે પછી જે આપણે વાત કરવાની છે એ વાત સમજવામાં આપણને વધારે અનુકૂળતા પડશે. હવે જે વાત કરવાની છે એ એવી છે કે આપણે પહેલા જે રંગસૂત્રો જોયા કેરિયોટાઇપમાં, કોઈ એક રંગસૂત્ર છે, હવે આ રંગસૂત્રો પર આપણને ખબર છે કે જુદા જુદા
જનીનો છે. અહીંયા જનીન 1, અહીંયા જનીન 2. આપણે જ્યારે મેન્ડલના આનુવંશિકતાના નિયમ કરતા હતા ત્યારે કરતા હતા કે ભાઈ દાણો ગોળ થવા માટેનું જનીન R અહીંયા હોય, દાણો પીળો થવાનું જનીન Y અહીંયા હોય. એ રીતે એના પર ક્રમમાં જુદા જુદા લક્ષણો માટેના જનીનો રંગસૂત્ર પર હોય. કોઈ પણ કારણસર કોઈ એક ટુકડો આટલો ટુકડો દૂર થઈ જાય, આપણે જેવી રીતે મોબાઈલમાં અને કોમ્પ્યુટરમાં કોઈ વસ્તુ ડિલીટ કરીએ છીએ, દૂર થઈ ગયો. તો પ્રશ્ન એવો થાય કે દૂર થઈ ગયો એને કારણે એ ટુકડા પર જે જનીન હતા એ જતા રહ્યા. અહીંયા આગળ આપણે ઉદાહરણ તરીકે લઈએ કે દાણો પીળો થવા માટે જવાબદાર જે જનીન Y હતું એ દૂર થઈ ગયું. એટલે એ દાણાને પીળો રંગ ધારણ કરવા માટેનું જનીન નથી, એટલે દાણો પીળો ન થાય. ક્યારેક એવું થાય કે કોઈ એક રંગસૂત્ર છે, એમાં એક વધારાનો આવો ટુકડો, આ એક ટુકડો વધી જાય, બેવડાઈ જાય, દ્વિકૃતિ પામે. અને એને કારણે એવું થાય કે પેલામાં જતું રહ્યું હતું તો જે જનીન જે પ્રોટીનનું નિર્માણ કરવાનું હતું એ પ્રોટીનનું નિર્માણ ન થયું. અહીંયા એક જનીન હતું અને એ જ જનીન પાછું દ્વિકૃતિ પામ્યું, એનું ડુપ્લિકેશન થયું, એટલે એ પ્રોટીન બેવડું બમણું બનશે. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે લઈએ કે ડ્રોસોફિલાની આંખ છે, એનો લેન્સ છે એ ક્રિસ્ટલાઇન પ્રોટીન છે, સ્ફટિકમય પ્રોટીન. હવે બનાવવા માટે એ જનીન છે, દાખલા તરીકે એ લેન્સ બનાવવાનું આ L જનીન છે અને એ બમણું થઈ ગયું, તો એ લેન્સની સાઈઝ બમણી થઈ જાય. એટલે એ ડ્રોસોફિલાની આંખો છે એના લેન્સ સામાન્ય ડ્રોસોફિલા કરતા બમણા મોટા લાગે. તો એ દ્વિકૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્યારેક એવું થાય કે કોઈ એક રંગસૂત્ર પર જે જનીનોનો ક્રમ છે આ એક જનીન છે A, આ જનીન છે B, આ જનીન છે C. હવે એવું થયું કે કોઈ પણ કારણસર એ રંગસૂત્ર છે એ વળી ગયું અને આમ થઈ ગયું, અને એટલે અહીંયા જનીન A અહીંયા આવી ગયું, B જનીન અહીંયા આવી ગયું અને C જનીન અહીંયા આવી ગયું મૂળ પાસે. અને પછી જ્યારે થાય એવું કે અહીંયાથી ટુકડો થાય અને ઉલટું જોડાણ થઈ જાય, એટલે જનીન A અહીંયા આવી જાય, B અહીંયા જાય અને C અહીંયા જાય, એનો ક્રમ બદલાઈ જાય, જેને ઉત્ક્રમણ એટલે કે ઇન્વર્ઝન એવું આપણે કહીશું. ક્યારેક એવું થાય કે કોઈ એક ટુકડો અહીંથી, દાખલા તરીકે એક ટુકડો છે એ બીજા એક રંગસૂત્ર પર જઈને લાગી જાય. આ ટુકડો સ્થાનાંતરિત થઈ ગયું, સ્થાનાંતરણ થઈ ગયું, જેને આપણે કહીશું ટ્રાન્સલોકેશન. તો 4 વસ્તુ આપણે સમજ્યા: ટુકડો થઈ જાય અને એ દૂર થઈ જાય, જેને આપણે કે ડિલીટ. તો હવે અહીંયા આગળ તમે જુઓ કે એક સરસ મજાની વાત, અહીંયા ડિલીશન લખ્યું છે, આ ડિલીશન, અને અહીંયાથી આટલો ટુકડો દૂર થતો દેખાડ્યો છે રંગસૂત્રનો. એ જ રીતે અહીંયા આટલો ટુકડો છે એ બેવડાઈ જાય છે, દ્વિગુણન, ડુપ્લિકેશન. અહીંયા જનીનોની ફેરબદલી અહીંયા આવી રીતે એરા કરીને દેખાડી છે,
ઉલટ સુલટ થઈ જાય છે. એટલે આ ભાગ છે એને અહીંયા આપણે એ થી ઓળખીએ અને અહીંયા બી થી ઓળખીએ તો ઉલટ સુલટ થઈ ગઈ, એટલે બી અહીંયા આવી ગયું અને એ અહીંયા જતું રહ્યું. ઉલટ સુલટ થઈ ગઈ, જેને આપણે ઉત્ક્રમણ અથવા તો ઇન્વર્ઝન થી આ રીતે સમજ્યા હતા. ક્યારેક કોઈ એક વધારાનું જેની અંદર દાખલ થઈ જાય, જેને ઇન્સર્શન કહેવાય. અંદર વધારાનું જનીન દાખલ થઈ ગયું એક. ક્યારેક એક જનીન છે એ અહીંથી કહ્યું એમ કે અહીંયાથી સ્થાનાંતરણ પામી અને જેમ અહીંયા જતું રહ્યું એમ સ્થાનાંતરણ એટલે કે જનીનનું ટ્રાન્સલોકેશન થાય, સ્થાનાંતરિત થઈ ગયું. અહીંયા દેખાડ્યું છે કે એક જનીન અહીંયાથી અહીંયા સ્થાનાંતરિત થયું છે. તો આ રીતે જનીન દૂર થવાથી, જનીનની દ્વિકૃતિ થવાથી, જનીનનું રંગસૂત્રોનું ઉત્ક્રમણ થવાથી, જનીનનો ક્રમ બદલાવાને કારણે, જનીનોનું સ્થાનાંતરણ થવાને કારણે જે તે જનીનની નીપજ જે બનવી જોઈએ તેવી ન બને, ક્યારેક બિલકુલ ન બને, ક્યારેક બને તો બમણી બને, ક્યારેક એ વિકૃત બને અને એને કારણે જે તે સજીવમાં રચનાત્મક ફેરફારો પણ જોવા મળે, જે ક્યારેક ઘાતક પણ હોય, મૃત્યુનું કારક પણ બનનારા હોય અને ક્યારેક એ મૃત્યુનું કારક ન બને અને કોઈક રીતે ઉત્ક્રાંતિના સર્જનમાં પણ ભૂમિકા ભજવતા હોય. જેમ કે આપણને ખબર છે કે નિંડરથલ મનુષ્યો હતા એ પછી ટટ્ટાર ઉભો રહી શકે એવા મનુષ્યો પણ આપણને જોવા મળ્યા. ઇરેક્ટ એટલે ટટ્ટાર, હોમો ઇરેક્ટસ. તો એ આવા કોઈક ફેરફારને કારણે મનુષ્ય ટટ્ટાર ઉભો રહી શક્યો. એટલે વિકૃતિ ક્યારે, મોટે ભાગે તો વિકૃતિ કોઈ સજીવ માટે બહુ લાભદાયી હોતી નથી, પણ ક્યારેક વિકૃતિને કારણે ઉત્ક્રાંતિમાં પણ એક વિકૃતિની ભૂમિકા હોઈ શકે અને કોઈક નવા જ પ્રકારના જાતિનું નિર્માણ પણ શક્ય છે, એવું પણ જોવા મળ્યું છે આપણને. એટલા માટે વિકૃતિના સંદર્ભે આટલી પહેલા વાત આપણા મગજમાં એકદમ સ્પષ્ટ હોવી જોઈએ કે જે કૃતિ જેવી છે તેવી ન રહે તેને વિકૃતિ કહેવાય. રંગસૂત્રોના સંદર્ભે આવી વિકૃતિ છે તેમાં આપણે જોયું કે ક્યારેક રંગસૂત્રોનો ટુકડો થાય અને જનીન દૂર થઈ જાય, અથવા તો એ ટુકડામાં 2-3 જનીન હોય તો 2-3 જનીન દૂર થઈ જાય. ટુકડામાં તો એક કરતા વધારે પણ જનીન હોઈ શકે. પણ ડીએનએની સંરચનામાં જે આપણે નાઇટ્રોજન બેઝની એક જોડી જોઈ, એવી માત્ર એક જોડીમાં પણ ફેરફાર થાય તો એને કારણે પણ ઘણી વખત ઘણી મોટી ચયાપચયની મુશ્કેલી સર્જાઈ શકતી હોય છે, સજીવમાં વિકૃતિ જોવા મળતી હોય છે. એની પણ કેટલીક વાત આપણે અહીંયા કરવી છે. અહીંયા લખ્યો છે એક શબ્દ પોઈન્ટ મ્યુટેશન. અહીંયા ડીએનએ પર નાઇટ્રોજનનો બેઝનો જે ક્રમ હોય, ડીએનએ માંથી આરએનએ બને ત્યારે આપણને ખબર છે કે ડીએનએ માં થાઇમિન છે, પણ આરએનએ માં થાઇમિનના જગ્યાએ યુરાસિલ છે. તો અહીંયા એક મેસેન્જર આરએનએ પર 3 નાઇટ્રોજન બેઝનો એક ક્રમ આપ્યો છે, UUA. હવે ક્યારેક એવું થાય કે તમે જુઓ કેવો ફેરફાર થાય કે વચ્ચેનો યુ એમ જ રહે, એ પણ એમ જ રહે, પણ ખાલી પહેલો યુ છે ત્યાં આગળ સાઇટોસાઇન લાગી જાય. આને એકદમ સાયલેન્ટ મ્યુટેશન કહેવાય. ક્યારેક એવું થાય કે યુ અને એ બંને છે, પણ અહીંયા યુ છે એની જગ્યાએ જી લાગી જાય, ગ્વાનાઇન. ક્યારેક એકના બદલે પહેલો અને છેલ્લો, એટલે કે યુ છે અહીંયા, એ પણ છે, પણ વચ્ચેનો નાઇટ્રોજન બેઝ છે એ યુરાસિલના બદલે અહીંયા એડેનાઇન લાગી જાય.
આ એક જ નાઇટ્રોજન બેઝમાં જ્યારે આવો ફેરફાર થઈ જાય ત્યારે એ બિંદુ એટલે કે પોઈન્ટ મ્યુટેશન તરીકે, બિંદુ વિકૃતિ તરીકે ઓળખાય. જ્યારે આ 3 નાઇટ્રોજન બેઝ ધરાવતી એક ચોક્કસ ફ્રેમ છે, એના બદલે એક નાઇટ્રોજન બેઝ વધી જાય એટલે કે UUA એની વચ્ચે જો આ G દાખલ થઈ ગયો તો આખી ફ્રેમ જે હતી એના બદલે બદલાઈ ગઈ, જેને આપણે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન એવું કહીએ છીએ. અહીંયા બાજુની આકૃતિમાં પણ એકના બદલે બીજું એટલે સબસ્ટિટ્યુશન દેખાડ્યું છે કે અહીંયા તમે જુઓ 1 2 3 4 5 6 7 8 ને 9 નાઇટ્રોજન બેઝ છે. એમાં પાંચમો નાઇટ્રોજન બેઝ જે સાઇટોસાઇન છે એની જગ્યાએ એડેનાઇન લાગી ગયો, એકના બદલે બીજું. અહીંયા તમે જુઓ કે 4 નાઇટ્રોજન બેઝ હતા, GA GA અને અહીંયા TTAC હતા, વચ્ચે C છે, વચ્ચેથી અહીંયા તમે જુઓ C નીકળી ગયો. લોપ, દૂર થવું, ડિલીશન, C ડિલીટ થઈ ગયો છે. તમે જો અહીંયા C છે, અહીંયા C નથી, નીકળી ગયો. તો આ પ્રકારે નાઇટ્રોજન બેઝના ક્રમમાં, એક નાઇટ્રોજન બેઝના ક્રમમાં પણ ફેરફાર થાય તો એ પણ વિકૃતિ કહેવાય, અને એક નાઇટ્રોજન બેઝના ક્રમમાં ફેરફાર થાય તો એને પોઈન્ટ મ્યુટેશન, અને જો એક અંદર દાખલ થઈ જાય ને એના કારણે એની ફ્રેમ બદલાઈ જાય, 3 નાઇટ્રોજન બેઝની ફ્રેમ હતી એના બદલે 4 નાઇટ્રોજન બેઝની ફ્રેમ થઈ ગઈ, તો એને આપણે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહીએ. આ શબ્દો યાદ રાખવા એટલા માટે જરૂરી છે કે આપણને બહુવિકલ્પી સવાલોમાં ક્યારેક કોઈક આકૃતિ આપીને પૂછે કે આ શેનું ઉદાહરણ છે, તો તમે કહી શકો કે ભાઈ આ ફ્રેમ બદલાઈ ગઈ છે એટલે ફ્રેમ શિફ્ટનું છે. કોઈ એક જ નાઇટ્રોજન બેઝ ના સંદર્ભે આપણને આ પ્રકારની મુશ્કેલી થતી જોવા ક્યારેક મળી છે. એટલે અત્યારે આપણે વિકૃતિની ક્રિયાવિધિની ચર્ચા બહુ વધારે લાંબી કરવાની નથી. એ હાલમાં આપણા વિષય વસ્તુની બહારની થોડી વાત છે. તો તમને પ્રશ્ન થાય કે પણ સાહેબ આવું થાય શું કામ? આ રંગસૂત્રોનો લોપ એટલે કે આ ટુકડો થઈ જવો, કોઈ દાખલ થઈ જવું, આવું બધું શું કામ થાય? તો આ વિકૃતિ છે એના માટે અનેક રાસાયણિક અને ભૌતિક કારકો જવાબદાર છે. ઘણા બધા રસાયણો છે કે જે રંગસૂત્રોમાં વિકૃતિ પ્રેરી શકે છે. કેટલાક ભૌતિક કારકો પણ એવા છે કે જે રંગસૂત્રોમાં વિકૃતિ પ્રેરી શકે છે. એટલે રંગસૂત્રોમાં વિકૃતિ પ્રેરીને જે મ્યુટેશન ઉત્પન્ન કરે છે, મ્યુટેશન એટલે વિકૃતિ, એને મ્યુટાજન્સ કહીએ છીએ આપણે. દાખલા તરીકે અલ્ટ્રાવાયોલેટ રેઝ, જેને આપણે કહીએ પારજાંબલી કિરણો. તો આ પારજાંબલી કિરણો છે એ પણ વિકૃતિનું એક કારણ છે, એ પણ સજીવોમાં વિકૃતિ પેદા કરે છે, અને એટલે પારજાંબલી કિરણો પણ એક મ્યુટાજન છે. ઘણા બધા રસાયણો પણ મ્યુટાજન છે, કેટલાક ભૌતિક કારકો પણ મ્યુટાજન છે, જેને કારણે રંગસૂત્રોનું નૈસર્ગિક રચના, એનું નૈસર્ગિક બંધારણ એ વિક્ષિપ્ત થાય છે. એવું રંગસૂત્રનું નૈસર્ગિક બંધારણ વિક્ષિપ્ત કરતા રાસાયણિક અને ભૌતિક કારકો મ્યુટાજન્સ તરીકે ઓળખાય છે. આટલી વાત આપણે વિકૃતિના સંદર્ભમાં પહેલા પ્રાથમિક વાત કરવી જરૂરી હતી. હવે આજે આપણે પાછી બીજી એક જનીની કે અનિયમિતતાઓની એક બહુ સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ વાત કરવાની છે. હા, અહીંયા તમે વાંચી રહ્યા છો જનીનિક અનિયમિતતાઓ, જેનેટિક ડિસઓર્ડર્સ, અને પછી તમે જુઓ છો કે વંશાવળી પૃથ્થકરણ, પેડિગ્રી એનાલિસિસ એવું લખ્યું છે. તમારા માટે થોડી નવી વાત છે આમ, પણ તમે જે જુઓ છો એને થોડી વાર બાજુ પર રાખી અને હું તમને એક
નાની વાત કરું તો ઋત્વિક રોશનનું ફિલ્મ તમે બધાએ જોયું હશે, એકાદી ફિલ્મ તો જોઈ હશે. તો તમે ધ્યાનથી જોયું હશે તો તમને ખબર હશે કે એને આંગળી 5 છે કે 6 છે. તો તમારામાંથી ઘણાએ ધ્યાનથી જોયું છે કે સાહેબ એને અંગૂઠો એક વધારે છે. એટલે સામાન્ય કરતા એક વધારાનો આવી રીતે અંગ, નાનકડો અંગૂઠો જોવા મળે છે. તો આમ જોવા જઈએ તો આ એક અનિયમિતતા છે. ભલે એના કારણે કોઈ એવું વ્યક્તિને મોટું નુકસાન નથી થતું, પણ એક અનિયમિતતા છે. તો આ અનિયમિતતા ખરેખર વારસામાં આવેલી છે કે માત્ર ઋત્વિકભાઈને જ થઈ છે? આ વારસામાં ઉતરે છે તો એ કોની તરફથી વારસામાં કોને મળે છે? આનો અભ્યાસ આપણે થોડી માહિતી મેળવીને જ કરી શકીએ. તમારામાંથી હું 3-4 વિદ્યાર્થીઓને કામ સોંપું કે ભાઈ તમે ઋત્વિકભાઈના ઘરે જાઓ અને એના પપ્પા અને મમ્મીને પૂછો કે ભાઈ તમારા બંનેમાંથી કોઈને 6 આંગળી છે? કે ભાઈ અમારા બેમાંથી તો કોઈને નથી. એટલે તમે નોંધ કરો કે પપ્પા મમ્મી બેમાંથી કોઈને 6 આંગળી નથી. પછી તમે પાછું ઋત્વિકભાઈના પપ્પાને પૂછો કે તમારા દાદા દાદીમાંથી કોઈને છે? તો એના પપ્પા યાદ કરે, હા દાદાને હતી હો ભાઈ, દાદાને આવું જ, ઋત્વિક જેવું જ હતું. ઋત્વિકભાઈની મમ્મીને પૂછે, પેલા નોંધ કરી લીધી કે ભાઈ દાદાને હતું, ઋત્વિકભાઈને છે. પછી એની મમ્મીને પૂછીએ કે તમારા પપ્પા મમ્મીમાંથી? યાદ કરે કે ના મારા પપ્પા મમ્મીમાંથી કોઈને નહીં. એટલે તમે નોંધ કરો ભાઈ દાદામાં છે પણ નાના કે નાનીમાં નથી. એનો અર્થ એમ થાય કે દાદામાંથી આ જનીન પુત્રને વારસામાં મળ્યું પણ પુત્રમાં અભિવ્યક્ત ન થયું અને દીકરાને વારસામાં મળ્યું. આવી નોંધ તમે કરીને લાવો કે સાહેબ અમે આટલી નોંધ લાવ્યા છીએ. હવે આવી નોંધોને દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવાય? તો એ દર્શાવવા માટેની પદ્ધતિ છે, એને વંશાવળી પૃથ્થકરણથી આપણે ઓળખીએ છીએ. અહીંયા એક ઉદાહરણ છે સ્ક્રીન પર, જેમાં ચોરસ તમે દેખાડો ને તો એ પુરુષ દેખાડીએ છીએ, ને ગોળ દેખાડીએ ને તો એ માદા છે. આડી લીટી જ્યારે કરીએ છીએ બંનેની વચ્ચે તો એ બંને વચ્ચે છેડા છેડી આપણે જોડીએ છીએ, બંનેના લગ્ન થયા. તમે જો અહીંયા પાછું આ ગોળ કર્યું છે પણ લાલ અંદર રંગ કર્યો છે. એ જ્યારે અસરગ્રસ્ત વ્યક્તિ દેખાડવી હોય ત્યારે એને આપણે અંદરથી ફીલ કરી દઈએ છીએ, રંગથી ભરી દઈએ છીએ કે ભાઈ 6 આંગળી છે અથવા નથી. માની લ્યો કે અહીંયા ઋત્વિકભાઈને મમ્મીને 6 આંગળી છે એટલે અંદર આવી રીતે ભરી દીધું છે, અને પપ્પાને નથી એટલે બ્લેન્ક રાખ્યું છે. આડી લીટી દ્વારા બંને વચ્ચેનું લગ્ન દેખાડ્યું છે. પછી અહીંયાથી જે આડી લીટી કરી છે એના દ્વારા સંતતિઓ દેખાડી. સંતતિઓ દેખાડી અહીંયા 1, 2, 3 અને આ 4. 4 સંતતિ દેખાડી. એમાં ગોળ છે એ માદા બાળક છે, ચોરસ છે એ નર બાળક છે. આમાં ફીલ નથી કર્યું એટલે આ બંને બાળકો સામાન્ય છે, પણ આ ફીલ કરેલું છે એટલે આ નર બાળક અને આ માદા બાળક બંનેમાં એ જે તે અનિયમિતતા તમે જુઓ છો. દાખલા તરીકે 6 આંગળી એ છે. પાછું અહીંયા દેખાડ્યું છે 3 નંબર પર તમે જુઓ કે આ 3 નંબરના લગ્ન પાછા એક સામાન્ય છોકરી સાથે થાય છે, તો એના સંતાનો પાછા 1, 2 ને 3 થયા, એ બધા જ સામાન્ય થાય છે. જ્યારે અહીંયા 4 નંબર જે દેખાડ્યો છે, 4 નંબરના લગ્ન પાછા એક માફ કરજો, હા 4 નંબરના લગ્ન પાછા એક સામાન્ય યુવક સાથે થાય છે જેને અસરગ્રસ્ત નથી. તો એને પરિણામે એમને પાછા 1, 2 ને 3 સંતાનો થાય છે. એમાંથી અહીંયા અંદર ભરી દીધેલું છે અને ગોળ છે એટલે એમની એક પુત્રી સંતાન છે એ અસરગ્રસ્ત હશે, પણ આ બંને નર બાળકો છે એ અસરગ્રસ્ત નહીં હોય. આવી રીતે આપણે વંશાવળી નકશાઓ દ્વારા જુદી જુદી અનિયમિતતાઓ એની નોંધ માહિતી મેળવીને કરી શકીએ, અને એને આધારે
એનું વારસાગમન કઈ રીતે થાય છે? માતા તરફથી સંતાનને પ્રાપ્ત થાય છે કે પિતા તરફથી થાય છે? એવું પણ વિચારી શકીએ આપણે પરિણામો પરથી કે પ્રભાવી હશે કે પ્રચ્છન્ન હશે. આપણે એવું પણ વિચારી શકીએ કે લિંગી રંગસૂત્ર પર આવેલું હશે, એ એક્સ રંગસૂત્ર પર આવેલું હશે કે વાય રંગસૂત્ર પર આવેલું હશે. એટલે આ વંશાવળી નકશાઓ, વંશાવળી પૃથ્થકરણ આ રીતે આપણને મદદરૂપ બને છે. અહીંયા આગળ જુઓ, તમને દેખાડ્યું છે કે ચોરસ નર દેખાડવા માટે, ગોળ માદા દેખાડવા માટે. જ્યારે આ પ્રકારની રચના એ લિંગનો ઉલ્લેખ ન હોય ત્યારે, જેની વાત આપણે બહુ નહીં આવે, અસરગ્રસ્ત હોય ત્યારે આપણે અંદર રંગ ભરી દઈએ છીએ. એટલે અંદર લાલ રંગ ભરી દીધો છે તે અસરગ્રસ્ત છે. બંને વચ્ચે આપણે લીટી કરીને બંનેનું જોડાણ દર્શાવીએ છીએ, લગ્ન દર્શાવીએ છીએ. અને આ રીતે આપણે આડી લીટી દ્વારા એમના સંતાનો દર્શાવીએ છીએ. બાળક પિતૃઓના રોગથી પ્રભાવિત હોય તો આ રીતે એને ફીલ કરીને દેખાડીએ છીએ. પ્રભાવ ન હોય તો આ રીતે દેખાડીએ છીએ. આવી જુદી જુદી પદ્ધતિ દ્વારા આપણે કોઈ એક અનિયમિતતા એને આ રીતે રજૂ કરી શકીએ. અને આ આપણને જનીનો દેખાતા નથી, પણ એની અભિવ્યક્તિ દેખાય છે. અને એનું વારસાગમન કોના તરફથી કોના તરફ થયું છે, પિતા તરફથી પુત્ર તરફ કે પિતા તરફથી પુત્રી તરફ અને પુત્રી તરફથી પૌત્ર તરફ, આ અંગે પણ આપણે ધારણાઓ બાંધી શકીએ. એ માટે વંશાવળી પૃથ્થકરણ બહુ જ મદદરૂપ બને છે. આના જ સંદર્ભમાં એક બીજી વાત આપણે, મેન્ડેલિયન અનિયમિતતાઓ. આપણે વંશાવળી પૃથ્થકરણ કરતા કરતા ઘણી બધી વખત જોવા મળે કે ઘણી બધી અનિયમિતતાઓ મેન્ડલના નિયમ અનુસાર P1 એટલે કે પિતૃ પેઢી તરફથી જન્યુઓમાં થઈ અને પ્રથમ પેઢીમાં, અને પ્રથમ પેઢીમાંથી પાછી જન્યુઓમાં થઈ બીજી પેઢીમાં મેન્ડલના નિયમ અનુસાર જ વારસો ગમન થતું હોય. એટલે કે એક લક્ષણના સંદર્ભે આપણે જોઈએ તો આપણને ખબર હોય કે પહેલી પેઢીમાં જે પ્રભાવી હશે એ અભિવ્યક્ત થશે. સ્વસંકરણ દ્વારા આપણે જોયું હતું કે બીજી પેઢીમાં આપણને 3/4 ભાગની પ્રભાવી લક્ષણો વાળી અને 1/4 ભાગની પ્રચ્છન્ન લક્ષણો વાળી સંતતિઓ મળી હતી. તો મનુષ્યમાં પણ ઘણી બધી અનિયમિતતાઓ આ મેન્ડલે આપેલા નિયમોની જેમ જ વારસો ગમન દર્શાવતી જોવા મળે છે. એટલે અહીંયા આગળ આપણે જોઈએ કે વ્યાપક રીતે જનીનિક અનિયમિતતાઓને બે જૂથમાં મૂકી શકાય. એક મેન્ડેલિયન અનિયમિતતા, બીજી રંગસૂત્રીય અનિયમિતતા. આજે આપણે કેટલીક મેન્ડેલિયન અનિયમિતતાની વાત કરવી છે. તો મેન્ડેલિયન અનિયમિતતા એ છે કે જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય છે અને આ વિકાર એ જ ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં પણ ઉતરે છે. જે આનુવંશિકતાના સિદ્ધાંતોમાં મેન્ડલે જણાવ્યું છે એ રીતે. અને એટલા માટે એ મેન્ડેલે જણાવ્યું છે એ રીતે સંતતિમાં ઉતરે છે. તેથી આ પ્રકારની મેન્ડેલિયન અનિયમિતતાઓની આનુવંશિકતાના ઉદાહરણો એ કોઈ કુટુંબમાં વંશાવળી પૃથ્થકરણ દ્વારા શોધી શકાય છે. અને આવા મેન્ડેલિયન વિકારનું સામાન્ય ઉદાહરણ એક છે હિમોફિલિયા, કે જેમાં કોઈ વ્યક્તિને વાગી જાય તો લાંબા સમય સુધી એ રુધિર જામે જ નહીં, આપણને રુધિર તરત જામી જાય. સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ સેલ એનિમિયા, રંગઅંધતા, ફિનાઇલ કીટોન્યુરિયા, થેલેસેમિયા. 6 ઉદાહરણ મૂક્યા છે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ આ 6 ઉદાહરણ આપણા માટે અગત્યના એટલા માટે છે કે રંગસૂત્રીય અનિયમિતતાના ઉદાહરણમાં નહીં,
પણ મેન્ડેલિયન અનિયમિતતાના ઉદાહરણ તરીકે આપણા માટે આ 6 એ 6 અગત્યના છે. અને એ મેન્ડેલિયન અનિયમિતતા છે એટલા માટે આપણે કહી શકીએ કે પ્રભાવી અને પ્રચ્છન્ન પણ હોઈ શકે. મેં અગાઉ કહ્યું એમ કે ક્યારેક એક રંગસૂત્ર પર પણ એનું જનીન આવેલું હોય, જેમ કે હિમોફિલિયામાં આપણને જોવા મળે કે હિમોફિલિયા થવા માટેનું લક્ષણ એ એક્સ રંગસૂત્ર પર આવેલું છે, એટલે એને લિંગ સંકલિત લક્ષણ છે એમ પણ આપણે કહીએ. અને પાછું એ પ્રચ્છન્ન જનીન છે એટલે આપણે એમ કહીએ કે લિંગ સંકલિત એક સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ છે. એટલે માદામાં એવું થાય કે પ્રચ્છન્ન છે જ્યારે એ બંને એક્સ રંગસૂત્ર પર આવેલું હોય ત્યારે જ અભિવ્યક્ત થાય. જ્યારે નરમાં એક જ એક્સ રંગસૂત્ર છે, એનું વૈકલ્પિક કારક વાય રંગસૂત્ર પર નથી, એટલે નરમાં એ એક એક્સ રંગસૂત્ર પર એક જ આવેલું હશે તો પણ અભિવ્યક્ત થઈ જશે. એટલે માદામાં બે એક્સ રંગસૂત્ર પર હોય તો તે માદા એ અનિયમિતતા દર્શાવશે, પણ એક જ એક્સ રંગસૂત્ર પર હશે તો એ અનિયમિતતા દર્શાવશે નહીં, પણ એ એના અંડકોષ દ્વારા એની સંતતિને વારસામાં આપી શકશે. એટલા માટે એ વાહક માદામાંથી નર સંતતિને પ્રાપ્ત થાય છે, કારણ કે નર બાળકને માદા પાસેથી એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થાય છે. એટલે હેમોફિલિયાના સંદર્ભે વંશાવળીની વાત આપણે થોડીક વાર પછી કરશું, કારણ કે આપણે આગળ જોઈશું કે પ્રભાવી અને પ્રચ્છન્ન જનીન લક્ષણો દ્વારા એક વંશાવળી નકશો દર્શાવ્યો છે, અને એ આપણે થોડીક વાર પછી એનો અભ્યાસ કરીએ છીએ. એ વંશાવળી નકશાનો અભ્યાસ કરતા પહેલા બે અહીંયા તમે શબ્દો જુઓ છો, એક છે રંગઅંધતા અને બીજો શબ્દ છે હિમોફિલિયા. રંગઅંધતાનો અર્થ એવો છે કે આવી અનિયમિતતા ધરાવતી વ્યક્તિ હોય એ મોટે ભાગે લાલ અને લીલા રંગ વચ્ચેનો ભેદ પારખી શકતા નથી, એટલે એને રેડ ગ્રીન કલર બ્લાઇન્ડ એવું કહીએ છીએ આપણે. કેટલીક વ્યક્તિ એવી હોય છે કે ભૂરા અને લીલા રંગ વચ્ચેનો ભેદ પારખી શકતી નથી, જેમને આપણે બ્લુ ગ્રીન કલર બ્લાઇન્ડ એવું કહીએ છીએ. મોટે ભાગે રેડ ગ્રીન કલર બ્લાઇન્ડ હોય. એટલે નવી નવી મૈત્રી થઈ હોય અને બંને જણા બગીચામાં ફરવા જાય અને સરસ મજાનો પોપટ આવીને ડાળ ઉપર બેસે અને બેનપણી છે એને પેલો ભાઈ એમ કે જો કેવો લાલ પોપટ છે, એટલે બેનપણી એમ કે મસ્તી ના કરો ને. પેલો સિરિયસ થઈ જાય કે લાલ પોપટ છે એમાં ક્યાં મસ્તી કરી, એમાંથી ઝઘડો થઈ જાય ને ક્યારેક બ્રેકઅપ થઈ જાય. પણ આપણે રંગઅંધતાને એવું સમજવાનું છે કે આપણને ખબર છે રોડ સેલ્સ ને કોન સેલ્સ ને આંખની રચના, તો એક અનિયમિતતા, એક ખામીને કારણે એ લાલ અને લીલા રંગ વચ્ચેનો ભેદ ન પારખી શકે, અને આવું થવા માટે જવાબદાર જે જનીન છે એ એક્સ રંગસૂત્ર પર આવેલું છે અને પ્રચ્છન્ન જનીન છે. એટલે એવું થાય કે એક સ્ત્રી છે એમાં એક્સ એક્સ રંગસૂત્ર છે, પુરુષમાં એક્સ અને વાય રંગસૂત્ર છે. હવે માની લો કે સ્ત્રીમાં એક એક્સ રંગસૂત્ર પર કલર બ્લાઇન્ડનેસ માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન સી છે અને એક જ એક્સ રંગસૂત્ર પર છે. હવે જો આ બંને આ સ્ત્રીના પુરુષ સાથે લગ્ન થાય તો તેમના સંતાનોમાં રંગઅંધતાની શક્યતા કેવી? તો જ્યારે આના જન્યુઓ બનશે ત્યારે આપણે જોઈશું કે કેટલાક અંડકોષોમાં આવું એક્સ જશે અને કેટલાક અંડકોષોમાં આવું એક્સ જશે, કેટલાક શુક્રકોષોમાં એક્સ અને કેટલાકમાં વાય.
એમાં આપણે જોઈશું કે અહીંયા આગળ સ્મોલ સી છે. આ અંડકોશમાં. હવે અંડકોશની વાત કરતા પહેલા હું તમને પ્રશ્ન પૂછું કે આ સ્ત્રી અહીંયા જે આપણે દર્શાવી છે એ ખરેખર રંગગંધ હશે? તો ખરેખર રંગગંધ એટલા માટે નહીં હોય કે એક જ પ્રચ્છન્ન જનીન છે, એક જ એક્સ રંગસૂત્ર પર છે, એટલે અભિવ્યક્ત નહીં થાય. એ રંગગંધ નહીં હોય. પણ રંગગંધ નથી, પણ જુઓ તમે, એના અંડકોશ દ્વારા રંગગંધતા માટે જવાબદાર જનીનનું વહન થયું, અને એટલે આ અંડકોશ છે એના અંદર જનીન સ્મોલ સી છે. એટલે જો આપણે આને P1 કહીએ, આને જન્યુ અને G1 કહીએ, તો એમના સંતતિઓમાં આને આપણે F1 કહીએ, તો આ XX પ્રકારની માદા થશે, આ XY પ્રકારનું નળ બાળક થશે, આ XX પ્રકારની માદા થશે, અને આ XY પ્રકારનું નર બાળક થશે. પણ અહીંયા ખબર છે કે પેલું જનીન સ્મોલ સી અહીંયા છે હાજર. તો એમના કુલ સંતાનોમાં અહીંયા તો આપણને 4 દેખાય છે, પણ આપણને સંખ્યા ખબર ન હોય તો આપણે કહી શકીએ કે 1/4 બાળકો રંગગંધતાના વાહક હશે. માદા સંતાનો 1/4. 100% નર સંતાનો સામાન્ય હશે, અને 1/4 માદા સંતાનો પણ સામાન્ય હશે. હવે તમે સમજો કે આ જે વાહક છે એને તમે જુઓ કે આ એક્સ રંગસૂત્ર આમાં આવ્યું, પણ હજી તમે અહીં એક જગ્યાએ તમે બહુ અગત્યની વસ્તુ કરવાની રહી ગયો. અહીંયાથી આ સી અહીંયા હું દેખાડવાનો ભૂલી ગયો છું. જુઓ તમે, અહીંયાથી અહીંયા આવશે કે નહીં ભાઈ? હું ફરી વાર દેખાડું, તમને વધારે મજા આવશે. સામાન્ય, આ એક્સ અને આ વાય સામાન્ય, આ એક્સ સામાન્ય, સાવ સામાન્ય નહીં, વાહક. અહીંયા આગળ પણ આવશે. આ નરમાં આપણને ખબર છે એક્સ અને વાય રંગસૂત્ર છે, 2 એક્સ રંગસૂત્ર નથી, એટલે આ નર છે એ રંગગંધ થશે. માદા છે એ વાહક થશે, પણ 1/4 માદા, 1/4 નર રંગગંધ થશે, 1/4 નર સામાન્ય થશે, અને 1/4 માદા પણ સામાન્ય થશે. હવે આને જો એક ડગલું આગળ વધીએ, આને થોડીક વાર માટે હિમોફિલિયાને ભૂલી જાઓ, આને હું આગળ વધારું છું કે આવો નર કે જે રંગગંધ છે, એના લગ્ન જો પાછા સામાન્ય માદા સાથે થાય, એકદમ સામાન્ય માદા, તો તમે જુઓ કે એમાં આ વાહક થશે, આ પણ વાહક થશે. એટલે પુત્રી બધી વાહક થશે, કે રંગગંધ નહીં થાય. પણ જ્યારે પુત્રની વાત આવશે તો એ સામાન્ય જ થશે. પણ તમે જોયું કે પુત્રી તરફથી એક્સ રંગસૂત્ર પુત્રને વારસામાં મળે છે, પુત્ર તરફથી
હંમેશા એટલે કે પિતા તરફથી વાય રંગસૂત્ર પુત્રને વારસામાં મળે છે. એટલે જ્યારે કોઈ એક્સ લક્ષણ પર આવેલું પ્રચ્છન્ન જનીન કોઈ અનિયમિતતા માટે જવાબદાર હોય તો એનું વારસાગમન એવી રીતે થાય કે પિતા તરફથી પુત્રીને મળ્યું. હવે માની લો કે આ પુત્રી છે એના લગ્ન સામાન્ય યુવાન સાથે થાય તો એના પૌત્રમાં આ જનીનનું વારસાગમન થશે. એટલે સીધી રીતે જુઓ તો એ જનીન આપણને ખબર છે કે આ પિતા તરફથી પુત્રીને અને પુત્રી તરફથી પૌત્રને વારસામાં મળે છે. પિતા તરફથી પુત્રીને અને પુત્રી તરફથી પ્રપૌત્રને વારસામાં મળે છે. એટલે આવા પ્રકારની આનુવંશિકતા એને ક્રિસ ક્રોસ ઇનહેરિટન્સ પેટર્ન, ક્રિસ ક્રોસ પ્રકારની આનુવંશિકતા તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે એક્સ રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતાની વાત આપણે કેટલીક અહીંયા કરી. હવે જે વાત આપણે કરવી છે એ હિમોફિલિયાની કરવી છે. હિમોફિલિયાની આનુવંશિકતા અને રંગઅંધતાની આનુવંશિકતા એ બંને એક્સ રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનની જ આનુવંશિકતા છે અને એટલા માટે એમાં અને રંગઅંધતામાં કોઈ મોટો ફેરફાર નથી. ખાલી હિમોફિલિયાનો આપણે એચ લઈશું કે માની લો કે આ એક હિમોફિલિયા ધરાવતી વ્યક્તિ છે, એના લગ્ન એક હિમોફિલિયાની વાહક સ્ત્રી સાથે થાય છે. આ હિમોફિલિયા ધરાવે છે કારણ કે એમાં એચ જનીન છે. હિમોફિલિયાની વાહક સ્ત્રી છે, અહીંયા એચ જનીન છે. એને સ્મોલ એચ એટલા માટે દર્શાવ્યું છે કે પ્રચ્છન્ન છે અને એક્સ રંગસૂત્ર પર આવેલું પ્રચ્છન્ન જનીન છે. એટલે આની આનુવંશિકતા પણ તમે જુઓ, હવે સીધું જ કામ કરીએ તો અહીંયા એક્સ એક્સ એટલે આ પુત્રીના બંને એક્સ રંગસૂત્ર પર આવશે અને એટલે આ પુત્રી થશે. એમાં હિમોફિલિયા નો રોગ હશે. તમે કહો સાહેબ આ હિમોફિલિયા શું છે? તમે તો ખાલી એવું કીધું કે રુધિર નીકળતા વાર લાગે. એટલે બ્રિટનના રોયલ ફેમિલીમાં પણ આ ડિસીઝ હતી અને એટલે જલ્દી શોધાય કે રુધિર જામી જવા માટે જરૂરી એક ઘટક એની ઉણપને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે કે સામાન્ય રીતે રુધિર જામતા જેટલો સમય લાગે એની કરતા ઘણો બધો વધારે લાંબો સમય રુધિર જામતા લાગે. આપણને સામાન્ય ઘા પડ્યો હોય તો 3-4 મિનિટમાં રુધિર એની જાતે જામી જાય. તમને ખબર છે કે જ્યાં ઘા પડે અને રુધિર હવાના સંપર્કમાં આવે એટલે ત્રાકકણો વિઘટન પામે ને પછી થ્રોમ્બોપ્લાસ્ટિનોજીનેસ ને આખું તમે બ્લડ ક્લોટિંગ કાસ્કેડ ભણી ગયા છો. ફાઇબ્રિનોજનના તંતુ ફાઇબ્રિનમાં ફેરવાય ને એમાં રુધિર કોષો ફસાય ને રુધિરનો ગટ્ટો બની જાય. પણ જે વ્યક્તિમાં એ ગંઠન માટે જરૂરી એક ઘટકની ઉણપ છે એમાં લાંબા સમય સુધી 20 મિનિટ સુધી રુધિર નીકળ્યા જ કરે. એટલે આને ઘણી વખત બ્લીડર્સ ડિસીઝ પણ કહેવાય છે. લોહી નીકળ્યા જ કરે. એટલે એવા સંજોગોમાં તમે જુઓ કે આ સ્ત્રી હિમોફિલિયા ધરાવતી હશે પણ પાછું તમે આ સ્ત્રી છે હિમોફિલિયા નહીં ધરાવતી, એ વાહક હશે. પાછું આ બાળક એ હિમોફિલિયા ધરાવતું હશે, એને માતા તરફથી મળ્યું, પણ પાછું બીજું એક નર સંતાન છે એ સામાન્ય થશે. એટલે એમની ચારેય સંતાનોની હિમોફિલિયાની શક્યતાના સંદર્ભે તમે જુઓ તો 25% માદા બાળક હિમોફિલિયા ધરાવતા હશે, 25% માદા બાળક હિમોફિલિયાના વાહક હશે,
25% નર બાળકો હિમોફિલિયા ધરાવતા હશે અને 25% નર બાળકો સામાન્ય હશે. એટલે કોઈક વાર એવું તમને પૂછે કે હિમોફિલિયા ધરાવતા કોઈ વ્યક્તિ છે, એના લગ્ન હિમોફિલિયાની વાહક સ્ત્રી સાથે થાય તો તેમના સંતાનોમાં હિમોફિલિયા રોગ થવાની શક્યતા જણાવો. તો આ રીતે આપણે કહી શકીએ કે 25% હિમોફિલિયા ધરાવતી ફિમેલ ચાઇલ્ડ, 25% વાહક ફિમેલ, 25% હિમોફિલિક મેલ અને 25% નોર્મલ સામાન્ય નર, સામાન્ય મેલ, નોર્મલ મેલ. હવે તમે આના પરથી અહીંયા બાજુમાં જ હિમોફિલિયા આપ્યું છે, હવે એના પરથી કદાચ તમને વંશાવળી પૃથ્થકરણ કરવાનું કહેવામાં આવે. આનો વંશાવળી નકશો બનાવો. બાજુમાં આકૃતિ છે એ તમે માની લો કે માહિતીથી મેળવ્યું છે કે એક દંપતી એવું હતું કે જેમાં એના બાળકોના પિતાને હિમોફિલિયા હતો અને માતાને હિમોફિલિયા નહોતો. વાહક છે એ તો દેખાય નહીં, પણ એમના 4 સંતાનોમાં 25% શક્યતા હતી. તો તમે એને કેવી રીતે દેખાડશો? તો અહીંયા જ જે છે આ થોડી વાર રંગ અંધતા ભૂલી જઈએ અને અહીંયા વંશાવળી નકશા દ્વારા આ જ વસ્તુ આપણે દર્શાવી છે. તો આપણે નર બાળકને આ રીતે દર્શાવીએ, માદા બાળકને આવી રીતે દર્શાવીએ, વચ્ચે લીટી કરીએ, નર એફેક્ટેડ છે એટલે અંદર એને ફીલ કરી દઈએ, ત્યાર પછી આડી લીટી દ્વારા એના સંતાનો દેખાડીએ. હવે એના સંતાનોમાં જે 4 સંતાનો છે, દાખલા તરીકે અત્યારે એમાં આપણને ખબર છે કે હિમોફિલિયા ધરાવતી સ્ત્રી છે એટલે આમ રાઉન્ડ કરીને ફીલ કરી દઈએ. બીજામાં વાહક છે એટલે આપણે એને આખું ફીલ નહીં કરીએ પણ અડધું ફીલ કરશું. અને ચોરસ નહીં પણ ગોળ કરવાનું, કારણ કે સ્ત્રી સંતાન છે, પુરુષ સંતાન નથી. પણ એ વાહક હશે તો આપણે અડધું જ ફીલ કરીશું. પછી નર સંતાન છે એને આપણે આ રીતે ચોકડી દ્વારા દેખાડશું, પણ એ પાછું હિમોફિલિક છે એટલે આપણે એને ફીલ કરી દઈશું. અને આ સંતાન છે પાછું ચોથું સંતાન, એ સામાન્ય છે, એ નર સંતાન છે એટલે એને આપણે ચોરસથી દેખાડ્યું છે, એ સામાન્ય છે. તો અહીંયા આગળ તમે જે જોઈ રહ્યા છો એ જ વસ્તુ અહીંયા વંશાવળી નકશા દ્વારા દેખાડી છે આપણે. કે આ હિમોફિલિયા ધરાવતું સ્ત્રી સંતાન છે તો આખું ફીલ કરી દીધું, એ આ બાળક. પછી આ વાહક છે એટલે અને પછી સ્ત્રી સંતાન છે એટલે રાઉન્ડ કર્યું અને અડધું જ ફીલ કર્યું. આ નર સંતાન છે અને હિમોફિલિક છે એટલે એને આપણે અંદરથી ફીલ કરી દીધું. અને આ સામાન્ય સંતાન છે એટલે એને ચોરસ નર બાળક છે એટલે ચોરસ દેખાડ્યું અને ખાલી રાખ્યું. તો વંશાવળી નકશા પરથી પણ ક્યારેક આપણને પૂછે કે ભાઈ અહીંયા આપેલ આકૃતિ વંશાવળી નકશો છે તેના સંદર્ભે હિમોફિલિયાની શક્યતા શું છે તે સમજાવો. એટલે આ મેન્ડેલિયન અનિયમિતતાઓના સંદર્ભે આપણે રંગઅંધતા અને હિમોફિલિયાની ચર્ચા થોડીક આજે કરી છે. આના સંદર્ભે એક્સરસાઇઝ એટલે તમે એક સંલગ્ન પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતાના 2 ઉદાહરણ હિમોફિલિયા અને રંગઅંધતા જોયા. એટલે હવે આપણે કેટલીક એક્સરસાઇઝ કરવાની છે તમારા હોમવર્કમાં કે તમને રંગઅંધતાના સંદર્ભે વાહક સ્ત્રી, સામાન્ય પુરુષ, રંગઅંધ સ્ત્રી અને વાહક પુરુષ. તો તમે હસવાનું, પુરુષ વાહક ન હોય, યાદ રાખવાનું રંગઅંધ હોય અથવા ન હોય, કારણ કે એના એક જ એક્સ રંગસૂત્ર પર રંગઅંધતાનું જનીન હોય અથવા ન હોય. વાય રંગસૂત્ર પર એનું વૈકલ્પિક કારક નથી. એટલે રંગઅંધ સ્ત્રી અને સામાન્ય પુરુષ.
વાહક સ્ત્રી અને રંગગંધ પુરુષ. આ ત્રણેય શક્યતાઓ બંને રીતે દર્શાવવાની. એક્સ અને વાય રંગસૂત્ર પર પ્રચ્છન્ન જનીન દર્શાવીને પણ દર્શાવવાની અને એના વંશાવળી નકશા દ્વારા પણ દર્શાવવાની છે. આ એક્સરસાઇઝ આપણે કરવાની છે. એટલે તમારે આવતીકાલે, એટલે આજે આ લેક્ચર પૂરું થાય, આજે જ, આવતીકાલે નહીં, લેક્ચર પૂરું થાય પછી તમે ટાઈમ ટેબલ જોજો. એમાં લખ્યું છે કે લેક્ચર પતે પછી તરત જ તમારે ઘરકામ કરવાનું છે. એટલે એ ઘરકામ બુકમાં એની નોંધ કરવાની છે અને પછી તમને હું સૂચના અહીંથી આપવામાં આવશે ટેક્સ્ટ મેસેજ દ્વારા કે તમે જે ઘરકામ કર્યું છે એના ફોટા પાડી અને તમારે કોને મોકલવાના છે. તમારું ઘરકામ પણ જોવું પડશે કે તમે જે સમજ્યા છો એ બરાબર થાય છે, ટાઈમ ટેબલ પ્રમાણે કામ થાય છે. કારણ કે હવે આપણે ટાઈમ ટેબલ પ્રમાણે કામ કરતા પણ પાછું ટેવ પાડવાની છે. તો આ 3 એક્સરસાઇઝ કરવાની છે. અહીંયા રંગગંધતાને બદલે કેટલીક વખત હિમોફિલિયા પણ હોઈ શકે. બેમાંથી કોઈ પણ શબ્દ એટલા માટે વાપરી શકાય કે તમે જાણો છો કે આ બંને માટે જવાબદાર જનીન એ એક્સ રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીન છે. એટલે બેમાંથી કોઈ પણ એક આપણે વાપર્યું હશે તો પણ કોઈ ફેર પડવાનો નથી. પણ વંશાવળી નકશા ઉપરથી પણ પૂછી શકાય અને આ ગણતરી કરીને પણ તમને તમારે જવાબ પર્સન્ટેજમાં આપવાનો છે કે આટલા ટકા નર સંતાનો અને આટલા ટકા માદા સંતાનો એ હિમોફિલિયાના વાહક હશે અથવા તો એ સામાન્ય હશે. આ રીતે તમારે જવાબો આપવાના છે. હવે પછી જે આપણે લેક્ચર લેવાનું છે એ આ પ્રકરણનું અંતિમ લેક્ચર હશે, જેમાં આપણે સિકલ સેલ એનિમિયા, આ ઉપરાંત બીજી કેટલીક અનિયમિતતા વિશે આ પ્રકરણમાં ચર્ચા કરી અને પ્રકરણ પછી આપણે એને પૂર્ણ કરીશું. તો સ્ટે હોમ, સ્ટે હેલ્ધી, ડુ યોર હોમવર્ક, ટેક કેર, બાય બાય ફ્રેન્ડ્સ.